આખા કેટલા બધા થોડા ટાઈમ ત્યારે પેલા સેટ મળે વળવા એટલે બહુ મોડું થઈ ગયું બસ બહુ લેટ આવે છે આને કંઈક જોયેલો છે લે પ્યામા કુનલ સાંભળો યાર શું કરીએ અત્યારે મોડા થઈ ગયા શું કરવાનું છે બસ લેટ ચાલશે નહીં લાગે બહુ લેટ લે કઈ જા તું નોકરી ઓફિસ જ ને કઈ જા ઓફિસ હું બુડા દુકાને જવાનું છે મારે ટાઈમ જ નહીં શું કર્યું તું તો દેખાતો નહીં લે હું લે પેલું દુકાનમાં બુડા લાખ જ કરો એકાઉન્ટ ધરવા આમ રીતે પડે દાદા અને તું શું કરો કોલ સેન્ટરમાં લે આખો દિવસ ફોન માર કર બધો તું કોઈ મને ફોન માર્યો તે મને આપણી તો પહેલાં કંઈ ફોન હતો તો નંબર જ નહીં નીકળી ગયો લાલો ફોન અત્યારે આપી ગયો એટલે તું તો છોકરી બોકરી પટાય કે નહીં આવ નવી એટલે બધી છોકરી પતા નહીં ગયા હા બધા ટાઈમ જ નહીં મળતો આ ઘેરથી દુકાનેથી ઘેર બસમાં આ બધું આટલા જ ચાલુ છું એ જ હોય અને આપણે એટલે કોલ સેન્ટરમાં લે એટલે છોકરાને ફોન મારું તોય કાપી નાખે આપણે શું કરવું વાત જ નહીં થતી કોઈ હોતી હશે આપણે તારે પહેલાં એવું હતું ને અત્યારે એવું છે હા શું કરવા મજા આવતી નહીં નહીં કરું કોઈ નહીં એટલા છોકરા જ હતા એટલે આ વેકેશનના ટાઈમ પર બસ ફોનમાં રમે છે પબજી અને આપણે એક તો આપણે પૂરા અત્યારે વેકેશન જ નહીં લે નહીં ના વેકેશન ના મળે લે આપણે મળતું હશે એટલે નોટપટમાં વેકેશન હતું આપણે અત્યારે વેકેશન તો કશું નહીં પણ અત્યારે એ છે ટાઈમ છે નહીં લે આપણા ટાઈમે કેવું કરતા હતા આપણે એટલે આપણે વેકેશન નોટપટમાં તો એ લે શું મજા કરી વાર મજા કરે ગેમાં પેલું તને યાદ છે કયું આપણે લખોટે વાળું લે હોય લે શું લખોટે મજા કરી આપણે પેલા ચડ્ડા બड्डा પહેરીને એટલે આ અત્યારના જમાનામાં આઈફોન લઈને ફરશે લે એટલે પેલું આપણે લખોટે રમતા હતા બોલા એનું પેલી લીધી છે તો હે જવી જોઈએ લાઈનમાં પેલો તું નાખેલું લે જો નાખે બીજો નાખી લે છેલ્લો પાછી ગયો જોઈ લેજો છેલ્લો આઉટ હે ભાઈ છેલ્લો તું આઉટ ગણાય છેલ્લી તું આઉટ ગણાય વિયાર જોઈ લેજે હો કમ્પ્લીટ જ છે ભાઈ અંગૂઠો પાછો રાખ તારો નો કેન્સલ નો બોલે છે લે લખોટી લેતા અંગૂઠો પાછો રાખ બરાબર છે હા કમ્પ્લીટ છે સ્ટાર્ટ એકઈ નથી કોણ ડાંગા યાર જોઈ લે આઉટ થો દે દે એ પેલું વાંદરો આવે જો બરોબર શું થયું લે ખોટી ઓછી થાય છે ભાઈ વારે ઘડી ના થાય યાર આ બે રે મારી લે અમે ભાઈ એટલે પણ આ બે ત્રણ જોને જોઈ લે તું બાપા મોર આવે લે કશું છે આને આ તો લે ઉડી ગયો લે કોઈ ખબર ના પડે તો ઉઠાઈ લીધી કોઈ ખબર નહીં પડી નહીં પડી લે કોઈ એને નહીં ખબર પડી હે નહીં લે મને નાડી તો ઘેર મમ્મી બોલાવે છે મને તો મારે પેલું એ કરવાનું લેસન કરવાનું લે મારે ટ્યુશન જવાનો ટાઈમ છે હે મને કાલ આપણે એ તો બોલાવે નહીં એ લોકો જેવું ચોરી જતો હતો કોઈ ખબર નહીં પડી હજુ એ તો ખરી હતી એ કઈ ગઈ પતંગ ખોવાઈ ગયા છે એ ના બોટલમાં છે હજુ રાખી છે અમારે ઘેર એ બધી ઘેર જ છે એટલે પેલું યાદ છે ને પેલું ખરા બપોરે એમ આપણે વેકેશનમાં હા પેપ્સી જબ્બર ગરમી છે પેપ્સી ખાઈ પડશે પૈસા નહીં પૈસા છે પૈસા છે લે માજો તો નહીં તાજો કેટલા ₹50 હા તાજો કેટલા મારા જોડે રૂપિયો છે હશે રૂપિયો ગાડી પે તો હશે નહીં રાખતો તું પેલા તાજો? નહીં અરે માજો છે રૂપિયો કેટલા થયા જોજે 4 જ થયા એક કેટલા છે જોજે ₹4 થાય લે તાજો પડ્યા છે રૂપિયો કશું નહીં એટલે તાજો નહીં તાજો હશે તો ખિસ્સામાં જો બરાબર રૂપિયો પડ્યો છે થઈ ગયા લે હા
તારે લેવા જવું પડશે દુકાન. હું નહીં જાઉં. ના તાર આ જશે, હવે જશે. તો હા લાવ હું જાઉં છું. તારે લે આ પેલો પૈસા લઈને આવી ગયું ના થઈ લે નહીં લખોટી વાળો છે હવે આ એ આવ્યો છો. કઈ આવ લે એટલે આવું આવેલો, અહીં શું? હા એટલે મારે તો એક આ લોસ લે. હવે તું પૈસા આલજે હો. પેપ્સી કોઈ રૂપિયા નતો, આપણે બધા ભેગા ભેગા કઈ રૂપિયા પેપ્સી લાવતા શું મજા હતી લે. અને આજના છોકરાઓ પૈસા છે બેલેન્સ કરાવી દે પૈસાનું લે. આપો આપણે બધું ગરમી ખૂંખાર પડે છે નહીં લે ગરમી લે એટલે આપણે તો ગરમી નથી લાગતી પેલા. હા. તો અમે ઘેર ખાવાની ભૂલી જતા હતા નહીં. ઉનાળો પેલો તને યાદ છે લે બરફ કયું આપણે બરફ ખાવા ગયેલા એવા ઉનાળા તો ખબર ના પડી નહીં. ખાવું પડે બરફ ખાઈ લે. પૈસા છે કાકા તું મસાલા લેવા આલેલા દસ છે પૈસા 10,000 લે 5,000 મળે લઈ લે. કાકા એક બરફ અને બે બે. કાકા બે બરફ બનાવો ઉનાળા યાર પૈસા છે ને બે લે તો ટેન્શન ના લે. પૈસા છે ને ઓલે કાકા તું પડી ગયો પૈસા લેજે. પછી જાણું છે આપણે પેલા મસાલાના આલેલા પછી આપણે જાણવું છે પેલો બોબેટમાં પેલો બોલાય પૈસા દે એટલે યાર પડી ગયા લે પૈસા ના કહું છું યાર તને કહેતો તો પહેલે પૈસા 10 રૂપિયા મસાલા કોના મસાલા લાવતા લઈ દે. કાકા પણ પૈસા પડી ગયા શું કરું હવે કાકા પૈસા નહીં ના કીધું તું બધે પૈસા લઈને આવજે. તો કોણ હોય તો હું શું કરી ગયા આખો મને તો આખી જીવન બરફ નહીં ખાવું ઉનાળો બરફ ખાવું હારા ખરો બુડે પૈસા ના શું કરે બુડા લઈ ગયેલો સો કોણ હોય તો પડે ખબર નહીં વારા પડી ગયા કે લાવ તો શું કરે પણ ખરું કરેલું ખરું હતું ઉનાળામાં પેલું સ્કૂલે બે આગે ઘેર આવીને બોરા ખાવડાય લઈ લે મજા તેજ બોર ના નહીં રહ્યો નહીં ને બોરાય નહીં થતા ઝાડ જ નહીં રહ્યા શું કરું અને આપણા વખતે ચેલા બધું અત્યારે ગરમીમાં તો બધા આરા વોટર પાર્ક જ વોટર પાર્ક ને દરિયા કિનારે બધા નાવા જાય એટલે આપણે જે હતા પાણી ટોકેલું પાઇપ જોઈને કંઈ કેવા ના હતા આપણે ખૂંખાર એ શું મજા હતી યાદ કરજો આપણે લે મારા ઘરમાં આજે સ્વિમિંગ પુલ દેખાડતો ફુવારો લે મજા આ તો આ ઉનાળામાં ચાલે ઉનાળા ના જવાય પેલું લે રાતે પકડતા ઉનાળામાં ખરાબ હા લે તો બધા ખરાબ ભાઈબંધો ભેગા થતા હતા આજે લે પકંદા રમે ઉનાળો ચાલશે રમીએ વેકેશન બીજું કરવાનું આદે મેં દાંગ લાવી લે હો આપણે તમે હું નહીં હલો હા પકાઈ લઈએ પકાવવાનું લે પકાઈ લો લે તું પાક્કો થઈ ગયો લે નહીં થયો તું નહીં મેં જોયું તમારું લે આયો પાક્કો હા ભાઈ કાલે મને દાવા લાવ્યો તવારો આવ્યો આજે તાદા ના ભાઈ ખીચડો ખંડા ના એવું ના હોય બધું ખીચડો લે લે લાવવાનો સારે લાવ હું મમ્મી કહી દેવાનું તમારું ના ભાઈ દાવા લાવ પડે હા લે સારું લે તાદા હું એમ કહી દઉં અહીંથી બહાર નહીં જવાનું આમ પેલાથી પેલા બહાર નહીં જવાનું આમ પેલા કાકાને બહાર નહીં જવાનું એટલે
એટલામાં દોડવાનું છે લે હું 10 ગણા છું 1 થી 10 ગણ ના પછી પકડ દાંગ ગલાવ પડશે હો આખી હા, રાત હા. ઘેરી ની જા દઉં તો લેડો હાલ લે 1 2 નો ડાઉટ લે જે 10 તો ગણ્યા નહીં લે લે મેં કોની હશે ચાર જ ગણ્યા નહીં લે ચાર જ ગણ્યા ફરી જાવ લે ઉડા ચાલે લે ખબર નહીં હે યાર એ આપડા મળશે લે એ તો ખબર નહીં એ કઈક નોકરી બોકરી કરતા છે ને યાર હા લે પૂરા ઉનાળાના વેકેશન ની મજા તો આપણે નોનપણમાં જ કરી લે બહુ નહીં મજા આવી ગઈ હા, બહુ મજા આવી ઘરના વેટ કરતા આપણે ઘરે ઉનાળો આવે અને ઘરે આપણી આવી બધી રમતો રમવી અલે નોકરી ગઈ આપણી યાર એટલે ઘોડીના બસ ગઈ જો સમય કેટલો જલ્દી જતો રહ્યો કે આપણે જોતા જોતામાં આપણે કેટલા મોટા થઈ ગયા છે આપણી ઉપર એટલી જવાબદારી આવી જાય છે જેના કારણે આપણે આપણી બાળપણની વાતો અને યાદો આવવા લાગે છે જેમ કે તે ગોલ્ડન સમય કહેવામાં આવે છે પણ આજનું બાળક તે મજા માનતો જ નથી બસ તે ઉનાળામાં એસીમાં બેસી રહે અને ટીવી અને મોબાઈલમાં ગેમ રમીને પોતાનો ગોલ્ડન સમય ભૂલતો રહ્યો છે અમારી બસ તો છૂટી ગઈ પણ મિત્રો તમારો ગોલ્ડન સમય ના છૂટી જાય Such a short time period.